નમસ્કાર, હું આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હું કે.એમ. બારૈયા ભાવનગર ITI ખાતે ચાલી રહ્યા ડ્રાફ્ટમેન સિવિલ અંતર્ગત લેસન ઓક્યુપેશનલ હઝાર્ડ એન્ડ ઇમ્પોર્ટન્સ ઓફ સેફ્ટી વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપી રહ્યો છું. હવે આપણે PPT જોઈશું. ઓક્યુપેશનલ હઝાર્ડ મીન્સ જોખમ, કે આપણે જે કામ કરતા હોય ત્યાં ઘણા બધા જોખમ રહેલા છે. તો હવે આપણે હઝાર્ડ વિશે જોઈએ. તો હઝાર્ડમાં પહેલું છે ફાયર હઝાર્ડ, એટલે કે આગને લગતું જોખમ. ઇલેક્ટ્રિક હઝાર્ડ, ઇલેક્ટ્રિકને લગતા જોખમો રહેલા હોય. રાસાયણિક હઝાર્ડ, રાસાયણિકને રહેલા જોખમો રહેલા હોય. મિકેનિકલ હઝાર્ડ, મિકેનિકલને લગતા ઘણા જોખમો વગેરે જેવા જોખમો રહેલા હોય છે. પહેલું જોઈએ ફાયર હઝાર્ડ. તો આગ લાગવાના કારણો. તો આગ લાગવાના કારણો કયા કયા જનરલી હોય છે? ગરમીની નજીક સળગી ઉઠે તેવા પદાર્થો રાખવાથી આગ લાગવાના ચાન્સીસ રહે છે. બીજું, ઇલેક્ટ્રિકલ સાધનોના કારણે. ઘણી વખત શું છે કે ઇલેક્ટ્રિકના સાધનો રહેલા હોય એના કારણે પણ આગ લાગતી હોય છે. નેક્સ્ટ, વેલ્ડિંગ એન્ડ કટિંગ ટોર્ચના કારણે પણ ઘણી વખત આગ લાગવાના ચાન્સીસ રહેલા હોય છે. સ્પાર્ક અથવા ફ્લેમના કારણે પણ આગ લાગવાનો જોખમો રહેલા હોય છે. ઘણી વખત ખામીયુક્ત અથવા તો વધુ પડતી ગરમ ચીમનીના કારણે પણ આગ લાગતી હોય છે અને જોખમ સર્જાતા હોય છે. નેક્સ્ટ, મશીનરીમાં ઘર્ષણના કારણે સ્પાર્ક થવાથી પણ ઘણી વખત આગ લાગવાના ચાન્સ હોય છે અને મુશ્કેલી સર્જે છે. ગરમ કોલસો અને રાખના કારણે પણ ઘણી વખત આગ લાગતી હોય છે. કામ કરવાની જગ્યાએ ધૂમ્રપાન કરવાથી પણ ઘણી વખત આગ લાગતી હોય છે. આગથી થતા અકસ્માતો નિવારવા માટેના ઉપાયો. હવે આગથી જે અકસ્માત થાય છે, બરાબર છે, એને નિવારવા માટે તમે કયા કયા ઉપાયો કરી શકો એ જોઈએ. પહેલું, સળગી ઉઠે તેવા પદાર્થ જેવા કે પેટ્રોલ, ડીઝલ, ગેસ, એક્સપ્લોઝિવ વગેરેને ગરમીથી હંમેશા દૂર રાખવા જોઈએ. આ બધા પદાર્થો જો ગરમીથી દૂર ના રાખીએ તો સળગી ઉઠવાની શક્યતાઓ રહેલ છે, જેના કારણે અકસ્માત સર્જાય છે. સેકન્ડ, ઓઇલ સ્ટોરેજ ટેન્ક, ગેસ પ્લાન્ટ તથા કામ કરવાની અન્ય જગ્યાઓ ઉપર ધૂમ્રપાનની સખત મનાઈ રાખવી જોઈએ. જો આવું ન કરવામાં આવે તો આગ લાગવાની અને અથવા તો કોઈ અકસ્માત સર્જાવાની શક્યતાઓ રહેલી હોય છે. જેમ કે કોઈ સિગારેટ પીતા હોય તો સિગારેટમાં આગ રહેલી હોય છે આગળ, તો એના કારણે પણ અકસ્માત થવાની શક્યતાઓ રહેલી હોય છે. થર્ડ, વેલ્ડિંગ એન્ડ કટિંગ કરતી વખતે. વેલ્ડિંગ અથવા તો કટિંગ કરતી વખતે ઉડતા સ્પાર્ક સળગે તેવા પદાર્થો ઉપર ન પડે તેની ખાસ કાળજી રાખવી જોઈએ. ફોર્થ, ઇલેક્ટ્રિકલ સાધનો. ઇલેક્ટ્રિકલ સાધનો યોગ્ય રીતે ઇન્સ્યુલેટેડ હોવા જોઈએ, એટલે કે એની ઉપર કોટિંગ કરેલું હોવું જોઈએ. વચ્ચેથી કોઈ બ્રેક અથવા તો કોઈ શોર્ટ સર્કિટ ના થાય એ માટેની ખાસ કાળજી રાખવી જોઈએ. ફિફ્થ, ફ્યુઝ યોગ્ય સ્પેસિફિકેશનવાળા વાપરવા જોઈએ અને ઓવરલોડિંગ ન થાય તેની કાળજી રાખવી જોઈએ. 6, સળગી ઉઠે તેવો કચરો હંમેશા યોગ્ય કચરાપેટીમાં જ નાખવો જોઈએ, જ્યાં ત્યાં આજુબાજુમાં નાખવો ન જોઈએ. 7th, ફાયર ફાઇટિંગના સાધનો જેવા કે ફાયર એક્સટિંગ્યુશર, પાણી અથવા રેતી ભરેલી ડોલ હંમેશા
તૈયાર રાખવા જોઈએ, જેથી કરીને આગ લાગે તો આપણે એનો યુઝ કરી શકાય અને અકસ્માતને અટકાવી શકાય. 8. ઓટોમેટિક ફાયર એલાર્મ યોગ્ય જગ્યાએ લગાડેલા હોવા જોઈએ, જેથી કરીને કોઈ ફાયર કે થતું હોય તો એલાર્મના કારણે આપણે શક્ય એટલું ઓછું નુકસાન થાય અને એને અટકાવી શકાય એવા પ્રયત્ન કરી શકીએ. હવે જોઈએ ઇલેક્ટ્રિકલ જોખમો. ઇન્ડસ્ટ્રીઝમાં સામાન્ય રીતે નીચે મુજબની ખામીઓના લીધે ઇલેક્ટ્રિક જોખમો જોવા મળતા હોય છે. પહેલું, ચાલુ લાઇનમાં શોર્ટ સર્કિટ થવાથી. સેકન્ડ, વોલ્ટેજમાં ફ્લક્ચ્યુએશન થવાથી. થર્ડ, કરંટ લીકેજ થવાથી. ફોર્થ, અયોગ્ય અર્થિંગ થવાથી. ફિફ્થ, કનેક્શન ઢીલા હોવાથી. કનેક્શન હોય ને ઢીલા હોવાથી પણ ઇલેક્ટ્રિક જોખમો થતા હોય છે. વાયરના છેડા ખુલ્લા રહી જવાથી પણ થતું હોય છે. હવે વિદ્યુતની ખામી નિવારવા માટેની સાવચેતીઓ કઈ કઈ હોય છે? ફર્સ્ટ જોઈએ, ફ્યુઝ યોગ્ય પ્રકારના વાપરવા જોઈએ. ઇલેક્ટ્રિકમાં જે વપરાતા હોય વિદ્યુતમાં ફ્યુઝ યોગ્ય પ્રકારના આપણે વાપરવા જોઈએ. સેકન્ડ, ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટના અર્થિંગ યોગ્ય રીતે કરવા જોઈએ, જેથી કરીને વિદ્યુતની ખામી આપણે નિવારી શકાય. થર્ડ, કામ કરતી વખતે હેન્ડ ગ્લોવ્સ, રબર શૂઝ અને રબર મેટિંગનો ઉપયોગ કરવો જોઈએ. ફોર્થ, જોઇન્ટ્સ અને કનેક્શન ટાઈટ રાખવા જોઈએ. ફિફ્થ, ઇન્સ્યુલેટેડ હેન્ડલવાળા સાધનોનો ઉપયોગ કરવો જોઈએ. 6, રિપેરિંગ કામ કરતાં પહેલાં મેઇન સ્વિચ બંધ કરવી જોઈએ તથા લાઇનમાંથી બધા ફ્યુઝ બહાર કાઢી લેવા જોઈએ. 7th, જ્યાં કામ ચાલુ હોય ત્યાં ઇલેક્ટ્રિકલ કામ ચાલુ છે તેનું બોર્ડ લગાવવું જોઈએ, જેથી કરીને ખબર પડે કે અહીંયા ઇલેક્ટ્રિકલ કામ શરૂ છે. હવે જોઈએ રાસાયણિક જોખમો. વર્કશોપમાં જોખમી કેમિકલનો ઉપયોગ કરવામાં આવે તો તેમના કારણે નાના મોટા અકસ્માતો ઘણીવાર સર્જાતા હોય છે, એની શક્યતાઓ રહેલી હોય છે. એસિડ, ધુમાડો, ખનિજ ડસ્ટ, વોલેટાઇલ પ્રકારના પ્રવાહીઓ તેમજ અમુક પ્રકારના ગેસ વગેરેનો સમાવેશ જોખમી કેમિકલમાં થાય છે. કેમિકલ જોખમોના કારણે માનવ શરીર ઉપર ઝેરી અસર થતી હોય છે. ઘણી વખત ટેપના કારણે માણસનું મૃત્યુ પણ થઈ શકે છે. ઘણા કેમિકલ એવા હોય છે જેમના લીધે ધડાકાઓ થઈ શકે છે તથા આગ લાગવાની શક્યતાઓ પણ રહે છે. આથી જ્યાં કેમિકલ્સનો ઉપયોગ થતો હોય તેવા પ્લાન્ટ, ઇન્ડસ્ટ્રીઝ, કારખાના વગેરેમાં રાસાયણિક જોખમો વિશેની જાણકારી તથા જાગૃતતા હોવી ખૂબ જરૂરી છે. રાસાયણિક જોખમો નિવારવા માટે નીચે મુજબના ઉપાયો થઈ શકે, જેમ કે ફર્સ્ટ જોઈએ, ડસ્ટ અને ધુમાડાથી રક્ષણ મેળવવા માટે પૂરતા પ્રમાણમાં તથા યોગ્ય સાઇઝના વેન્ટિલેશનની જોગવાઈ કરવી જોઈએ. સેકન્ડ, કારીગરોને કેમિકલ્સના ગુણધર્મ વિશે યોગ્ય જાણકારી પૂરી પાડવી જોઈએ. થર્ડ, વોશરૂમની યોગ્ય સગવડતા પૂરી પાડવી જોઈએ. ફોર્થ, આખી કેમિકલ સિસ્ટમને ક્લોઝ રાખવી જોઈએ તથા સિસ્ટમમાં લીકેજ, જોઈન્ટ વગેરેની યોગ્ય તપાસ રાખવી જોઈએ. ફિફ્થ, ડસ્ટ વગેરેને તળિયામાં રાખવા માટે વેટ પ્રોસેસનો ઉપયોગ કરવો જોઈએ. 6, સલામતી આપતા જુદા જુદા સાધનો જેવા કે ગ્લોવ્સ, સેફ્ટી ગ્લોવ્સ, હેન્ડ ગ્લોવ્સ, એપ્રોન, માસ્ક, રેસ્પિરેટર વગેરે જેવા જે બધા સેફ્ટી આપતા સાધનો છે એનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ. સલામતીનું મહત્ત્વ. હવે આપણે સલામતીનું મહત્ત્વ વિશે જોઈએ. કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝ અથવા તો સંસ્થાનો મુખ્ય હેતુ તેમાં કામ કરતા કારીગરોની સલામતીનો હોય છે. કોઈ પણ ઇન્ડસ્ટ્રી અથવા તો વર્કશોપમાં અકસ્માત નિવારવા માટે સલામતીને સૌથી વધારે મહત્ત્વ આપવામાં આવતું હોય છે. કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝ અથવા તો વર્કશોપમાં અકસ્માતોને કારણે
કારીગર હંગામી અથવા તો કાયમી રીતે અપંગ બની શકે અથવા તો તેનું મૃત્યુ પણ થઈ શકે. એટલે સલામતીનું ખૂબ જ તે મહત્ત્વ છે, જે આર્થિક અને સામાજિક રીતે ખૂબ જ નુકસાનકારક નીવડે છે. માટે સલામતી ખૂબ જ જરૂરી છે. કારીગરોમાં સામાન્ય જાગૃતતા હોય તો અકસ્માતનું પ્રમાણ ખૂબ ઓછું રહે છે. વર્કશોપમાં રાખવામાં આવતી સામાન્ય સલામતી અને સાવચેતીઓ, જે કાર્ય વિશે જ્ઞાન ન હોય અને જ્યાં સુધી તેનું માર્ગદર્શન ઇન્સ્ટ્રક્ટર દ્વારા આપવામાં ન આવે ત્યાં સુધી તે કાર્ય કરવું નહીં. ડિવાઈડર, કંપાસ, કટર ખુલ્લા રાખવા ન જોઈએ. ગભરાવટ, ઉતાવળ, બેધ્યાનપણું વગેરે અકસ્માતના સર્જક હોવાથી શાંતિ અને સ્વચ્છતાથી કામ કરવું જોઈએ. વર્કશોપમાં વસ્તુઓ ઉપરથી ફેંકવી નહીં. ઉપર લટકતા બોજ નીચે ઊભું ન રહેવું. ચડ ઉતર કરવા કે ચાલવા યોગ્ય રસ્તાનો જ ઉપયોગ કરવો જોઈએ. જ્યાં રસ્તો ન હોય ત્યાંથી અવર જવર કરવી ન જોઈએ. વર્કશોપમાં ખુલ્લા પગે ફરવું નહીં. હંમેશા બૂટ જ તે પહેરવા જોઈએ. વર્કશોપમાં અકસ્માત થાય તો તાત્કાલિક ટ્રેડ ઇન્સ્ટ્રક્ટરને જાણ કરવી જોઈએ. પ્રેક્ટિકલ કાર્ય કર્યા બાદ તમામ સાધનો સાફ કરી ગણતરી કરીને યોગ્ય જગ્યાએ મૂકવા જોઈએ. કામ શરૂ કરતા પહેલાં સલામતીના નિયમો અને કામના પ્લાનિંગ અંગે વિચારી લો. ક્યારેક ઇલેક્ટ્રિકથી આગ લાગે ત્યારે તેની ચાલુ લાઈન ઉપર પાણી રેડવું નહીં, પણ પહેલાં મેઇન સ્વિચ ઓફ કરવી અને ત્યારબાદ અગ્નિશામક વાપરવા જોઈએ. જો કોઈ મશીન પર કામ કરતા હોય તો સેફ્ટી ગાર્ડ વાપરવા જોઈએ. મશીન પર કામ કરતી વખતે ઢીલા કપડાં ન પહેરવા જોઈએ. ઇલેક્ટ્રિક સાધનોનો ઉપયોગ માત્ર ઇલેક્ટ્રિક ખાતાના માણસો દ્વારા જ થવો જોઈએ. બીજા કોઈ ખાતાના માણસોને આના વિશે આટલું બધું ઘણી વખત નોલેજ નથી હોતું અને જે અકસ્માત જેના કારણે સર્જાતું હોય છે. કેમિકલ્સ, સળગી ઉઠે તેવા પદાર્થોની નજીક તથા વર્કશોપમાં અન્ય જગ્યાઓએ ધૂમ્રપાન કરવા દેવું નહીં. તો આજનું લેસન આપ સૌને સાંભળવા માટે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આની સાથે આપણો આજનો લેક્ચર પૂરો થાય છે.